તરફ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમના પર્વને ધ્યાનમાં રાખીને ભક્તિનો માહોલ જામ્યો છે। ચામુંડા માતાજીના દર્શન માટે રાજ્યભરના હજારો શ્રદ્ધાળુઓ પગપાળા ચોટીલા તરફ આગળ વધી રહ્યા છે। રસ્તાઓ પર ઠેર ઠેર 100 થી વધુ સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ભક્તોને ચા પાણી, જમવાનું, આરામ અને સારવાર જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે। પદયાત્રીઓના પગ દબાવવા, માલિશ, કસરત વગેરે સેવા પણ આપવામાં આવે છે। સેવાભાવી લોકો દ્વારા નિઃશુલ્ક સેવા આપતા ભક્તિ અને માનવતાનો અનોખો સંગમ જોવા મળ્યો। મેં 14 વર્ષથી કેમ્પ અહીંયા કરી છે અને 15 વર્ષ પહેલા ચેલેન્જ હતા ત્યારે આવી કોઈ સગવડ હતી નહીં, એટલે આ બધા ગ્રુપ મળીને એવો વિચાર આવ્યો કે આપણે માણસ હેરાન ન થાય તેના માટે કંઈક કરવી, અને આ સ્વયંસેવક 15 થી 20 જણા અમે 13-14 વર્ષથી આ સેવાભાવી કાર્ય કરી। સુરેન્દ્રનગર જિલ્લામાં જે ચોટીલા છે યાત્રાધામમાં જે ચૈત્રી પૂનમ દરમિયાન જે માણસો હાલીને જાય છે અને એને અમે છેલ્લા 5 વર્ષથી રસનું વિતરણ કરીએ છીએ, સેવા કરીએ છીએ। ચાલતા જતા યાત્રિકો માટે જમવાની વ્યવસ્થા, શરબત, છાશ, પછી રહેવાની વ્યવસ્થા, સુવાની વ્યવસ્થા, દવાની વ્યવસ્થા, દરેક પ્રકારની વ્યવસ્થા કરેલ છે। 3 વર્ષથી આ કેમ્પનું આયોજન ચાલુ છે અને દીક્ષર ગ્રામજનો તરફથી ખૂબ જ મોટો ફાળો આપે છે અને રોજના 7 થી 8000 માણસો જમે છે। 4 ચોકવાળા મેળીમાં યુવા ગ્રુપ અમે 10-15 વર્ષથી આ ચોટીલા નાતા હોઈને પગપાત્રીઓને સેવા આપી છે કે બધાને તકલીફ ન પડે। દવાઈઓ, સોડા, લીંબુ શરબત એ બધું અમે આપીએ છીએ, જેટલી અમારી ગ્રુપની સેવા થાય એટલી અમે સેવા કરીએ છીએ। વાત કરીએ એપ્રિલ પ્રારંભે જ આફતની। એપ્રિલ મહિનાના પ્રારંભે જ ખેડૂતો માટે માઠા સમાચાર। આવતીકાલથી 3 દિવસ સુધી માવઠાની આગાહી। હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગે આગાહી છે। 2 થી 4 એપ્રિલ સુધી રાજ્યમાં માવઠું થઈ શકે છે। ગુજરાતના ઘણા ભાગોમાં માવઠાનો ખતરો છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તેજ પવન, થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે માવઠું થશે। 2 અને 3 એપ્રિલે પવનની ગતિ વધુ રહી શકે છે, તો 4 એપ્રિલે ફક્ત હળવો વરસાદ થઈ શકે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો માટે આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા વરસાદ પણ થઈ શકે છે। 2 अप्रैल, 3 अप्रैल, 4 अप्रैल इसमें हल्की से मध्यम बारिश हम एक्सपेक्ट कर सकते हैं सौराष्ट्र कच्छ में और गुजरात रीजन दोनों में। इसके साथ ही अगर थंडर स्टॉर्म देखें तो झोंकों के साथ और तड़ित के साथ 30 से 40 किलोमीटर की हवा के साथ झोंकों के साथ उम्मीद है कि थंडर स्टॉर्म रहेगा और आइसोलेटेड प्लेसेज में 31 को और 2 और 3 अप्रैल को। 4 तारीख को हम सिर्फ रेनफॉल एक्सपेक्ट कर रहे हैं। તો વાતાવરણમાં પલટાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। આગામી 20 દિવસ ગુજરાત સહિત દેશ માટે આકરા। અનેક ભાગોમાં આંધી તોફાનો આવી શકે। 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દેશના ઉત્તરીય ભાગોમાં મજબૂત પશ્ચિમી વિક્ષેપો આવી શકે, તો ઉત્તરના ટોચના ભાગો પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સુધી અસર રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં મજબૂત સિસ્ટમ આવશે। કાચા મકાનના છાપરા ઉડી જાય તેવા પ્રકારે પવનની ગતિ રહેશે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના ભાગોમાં કમોસમી વરસાદની આગાહી, તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પશ્ચિમી વિક્ષેપની અસર રહેશે। આગામી 20 દિવસ દેશ સહિત ગુજરાત માટે આકરા છે। લગભગ દેશના ઘણા ભાગોમાં તો વીજ પ્રભાત અને પવનનો તોફાનો 60 થી 70 કિલોમીટરની ગતિના ભૂભાગો પર થવાની શક્યતા રહેશે। જ્યારે આ મજબૂત પશ્ચિમ વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પણ આવવાની શક્યતા રહેશે, જેના કારણે ઉત્તર ભારતના હિમાલયના ટોચના ભાગો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી કે રાજસ્થાનના ભાગો સુધીમાં તેની અસર થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં સખ્ત પવનના તોફાનો સાથે આ સિસ્ટમ મજબૂત સિસ્ટમ આવી રહી છે। લગભગ કેટલાક રાજસ્થાનના કેટલાક શહેરના ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પવન ફૂંકાઈ શકે છે અને નીચેના ભાગમાં 50 થી 60 કિલોમીટરનો પવન ફૂંકાઈ શકે છે। કાચા મકાનના છાપરા ઉડાડી દે તેવી આ પવનની ગતિ હશે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ આ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસર છેક મધ્ય ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે। તો ઉત્તર ભારતમાં સિસ્ટમ સક્રિય થશે। 3 એપ્રિલ સુધીમાં સિસ્ટમ વધુ મજબૂત બનશે।
5 એપ્રિલની આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવશે તો પશ્ચિમ વિક્ષેપના કારણે પવનની ગતિ વધારે રહેશે. 8 એપ્રિલથી 16 એપ્રિલ સુધી પશ્ચિમી વિક્ષેપની અસર થશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે તાપમાન પર અસર રહેશે. મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. આગામી 20 દિવસ ખેડૂતોએ સાચવવાના રહેશે. તારીખ 28 સુધી આ લગભગ ઉત્તર ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે અને ધીરે ધીરે 29, 30 અને ત્યારબાદ એપ્રિલ 3 તારીખ સુધીમાં આ સિસ્ટમ મજબૂત સિસ્ટમની અસર થશે. માત્ર 3 તારીખ સુધીમાં નહીં પણ તારીખ 5 તારીખની આસપાસ પણ એ પશ્ચિમ વિક્ષોભ લગભગ એપ્રિલમાં આવી રહ્યો છે અને એપ્રિલના આ પશ્ચિમ વિક્ષોભની પવનની ગતિ વધારે છે. તારીખ 8 થી 16માં પણ પશ્ચિમ વિક્ષોભની અસર થશે. એટલે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ એપ્રિલ માસમાં આવતા મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં પણ કંઈક અસર થશે, ઘટાડો થવાની શક્યતા રહેશે. એટલે આ આગામી 20 દિવસ લગભગ ખેડૂત ભાઈઓએ સાચવવા જેવા રહેશે. તેજી સાથે ખુલ્યું ભારતીય શેર માર્કેટ. સેન્સેક્સમાં 1800થી વધુ પોઈન્ટનો ઉછાળો તો નિફ્ટીમાં પણ 500થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. નોંધે છે કે છેલ્લા ઘણા સમયથી શેર માર્કેટ કે જેમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો ત્યારે ફરી એકવાર હવે શેર માર્કેટમાં ઉછાળો તેજી જોવા મળી રહી છે. નિફ્ટી કે જે 500થી પણ વધુ પોઈન્ટનો ઉછાળો નિફ્ટીમાં નોંધાઈ ચૂક્યો છે. આ ઉપરાંત સેન્સેક્સમાં પણ 1800થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત અન્ય ઇન્ડેક્સમાં પણ આ પ્રકારે વધારો નોંધાયો. તો હવે વાત કરીએ પાણીની પારાયણની. વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાના મોટા દાવાઓ વચ્ચે હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે. શહેરના પંડ્યા બ્રિજથી નવા યાર્ડ સુધીના વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણી માટે લોકો હાહાકાર મચાવી રહ્યા છે. ગટર મિશ્રિત પાણી અને અનિયમિત પુરવઠાના કારણે સ્થાનિકો ભારે પરેશાન છે. આ ઉપરાંત હવે પરિસ્થિતિ એટલી વિકટ બની છે કે ટેન્કર રાજ જ એકમાત્ર વિકલ્પ બની ગયો છે. પાણી તો પાણી ગટરની બી વ્યવસ્થા નહીં હોય બરાબર કે ગટર બી વ્યવસ્થિત કરી આપે. હવે ગટર સાફ કરાય તો એના બી પાણી જોઈએ છે તો એ કઈથી લઈને પાણી નાખવાનું? હા તો એ ગળા કેવા થઈ ગયા છે, રોજે દવાખાના પૈસા નાખવાના કમાई कमाई ने. बहुत भैया हम लोग एक हफ्ता से ऊपर हो गए, नहाए नहीं हम लोग, बच्चे स्कूल नहीं जा पा रहे हैं. ऐसे ही भेजो, मैडम बोलती है कि ऐसे कैसे गंदे बच्चे बन के आते हैं. न टैंकर आता है, न पानी आता है, न कुछ भी नहीं. आज पहली बार टैंकर आया है, उसमें देखो कितना कटाझुज होती है. 4-5 દાડથી પાણીની તકલીફ છે અમોને લોકોને, એટલે અમે ગયા ડંકી આજે અઠવાડિયાથી બગડેલી છે, કોઈ આવતું નથી. એ સાહેબે કીધું કે ડંકી આવશે, ડંકી વાળા. અમે આ ડોહા માણસ થઈને અમે ગયા. 1 મહિનાથી સમસ્યા ચાલે છે, કોઈ જોવા આવતું નથી. કોર્પોરેશન વાળા બી આવીને જોઈ જાય છે પણ કોઈ આવતું નથી. એમના છૂટકી આવે ત્યારે કેટલા બધા ઘરે જોવા મળે છે. અમને હવે કેમ નહીં આવતા એ લોકો જોવા માટે? કેમ એમના અધિકાર નથી જોવાના? પબ્લિક હેરાન થાય છે એમ જોવાનું નથી અમને. તો કોર્પોરેટરો દ્વારા હાલ ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ મૂળ સમસ્યા હજુ યથાવત છે. બીજી તરફ કોંગ્રેસના સિનિયર નેતાઓએ પણ સ્વીકાર્યું છે કે અધિકારીઓ તેમના રજૂઆતોને અવગણે છે અને માત્ર દેખાવ માટે કામગીરી કરે છે. એક તરફ કરોડોના વિકાસ કામો થાય છે, બીજી તરફ લોકો મૂળભૂત જરૂરિયાત માટે શુદ્ધ પાણી માટે તરસે છે. રજૂઆતો કર્યા પછી બી અત્યારે ખૂબ મોટી કામમાં સમસ્યા આવી રહી છે. ફર્સ્ટ રીઝન એ છે કે લેબર જે છે હોળી કરીને જે પાછા પરત ફરવા જોઈએ હજી નથી આવ્યા, એક એવું બહાનું અમને અધિકારીઓ બતાવે છે. પણ જેને કોન્ટ્રાક્ટ લીધો હોય એ કોન્ટ્રાક્ટરોની ફરજ છે કે 24/7 કોન્ટ્રાક્ટરના સ્ટાફ અવેલેબલ રહેવો જોઈએ. કે વડોદરા શહેર સ્માર્ટ સિટીના નામે ફક્ત ઓન પેપર દેખાઈ રહી છે, પણ જે લોકોને જરૂરિયાત જે વસ્તુઓ છે, જરૂરિયાત જે વ્યવસ્થાઓ છે લોકોને મળતી નથી. લોકોને જોઈએ શું? પાણી, નલ ને ગટર, 3 વસ્તુ. પણ આ એ જ 3 વસ્તુ આજે વડોદરા શહેરીજનોને પૂરતી મળતી નથી. તો આ પરિસ્થિતિ કંટાળેલી મહિલાઓ આજે રસ્તા પર ઉતરી આવી અને માટલા ફોડી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો. મહિલાઓએ ચીમકી આપી છે કે જો સમસ્યા ઉકેલાશે નહીં તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. સ્માર્ટ સિટી અને વિકાસની મોટી મોટી વાતો વચ્ચે ઉનાળાની સિઝનમાં લોકો જે છે તે ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે. આ દ્રશ્યો વડોદરા શહેરના છે અને જોઈ શકાય છે
કે એક તરફ સત્તાધીશો ઘરે ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની મોટી મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ એ માત્ર વાતો જ છે અને આ એનો જીવતો જાગતો પુરાવો છે કે લોકો કેટલી મુશ્કેલીનો સામનો જે છે તે કરી રહ્યા છે. મહિલાઓ જે છે એ મહિલાઓ ખાસ મુશ્કેલીનો સામનો કરે છે, કારણ કે આ રીતે ટેન્કર મંગાવવું પડે છે અને ત્યારબાદ ટેન્કરમાંથી પાણીનો સંગ્રહ કરવાનો અને એના પછી જે જીવનચર્યા જે છે તે આ લોકોની શરૂ થતી હોય છે. હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એક વખત નેતાઓ આવશે અને જે વચનો છે તે નાગરિકોને આપશે, પરંતુ નાગરિકો એક જ સવાલ કહી રહ્યા છે કે દર વખતે જો આ જ પ્રકારની પરિસ્થિતિ થતી હોય તો પછી આ કેવા પ્રકારનું સ્માર્ટ સિટી અને કેવા પ્રકારનો વિકાસ. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો વડોદરામાં 10 દિવસથી આ પ્રકારે પાણી માટે લોકો હાહાકાર મચાવી રહ્યા છે. પીવાનું પાણી નથી મળી રહ્યું. જે મળે છે તે ગટર મિશ્રિત પાણી છે, જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ રહી છે. હવે તંત્ર જાગે અને યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બન્યું છે, કારણ કે જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી ન થાય ત્યાં સુધી આ સમસ્યા યથાવત રહેવાની છે. હવે ઉનાળો આવી રહ્યો છે, પાણીની સમસ્યા વધારે વિકટ બની શકે છે.